જંબુસરના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ અને આરોગ્યની ટીમો પહોંચી કાવા ગામ ખાતે. જે પ્રકારે વરસાદ વરસવાના કારણે જંબુસર તાલુકાના અનેકો ગામોમાં પાણી ભરાયા છે, તેવામાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા વિકાસ અધિકારી, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ અને આરોગ્યની ટીમો કાવા ગામે પહોંચી હતી. તાલુકા પંચાયત મહિલા પ્રમુખ કિરણબા યાદવ તેમજ ધારાસભ્ય ગ્રાઉન્ડ જઈને લોકોની બહાર આવ્યા હતા. 40 જેટલા અસરગ્રસ્ત લોકોને શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. કાવા ગામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય. પ્રાથમિક શાળા કાવા પણ જે છે એટલે કાવા ખાતે આવેલી પ્રાથમિક શાળા જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ. કાવા નવી વસાહત વિસ્તારમાં પણ પાણી ભરાયા. કમરસમાં પાણીમાં પશુ અને ઢોર ઢાંકણ લઈને વિસ્તારના લોકો સેફ જે જગ્યાએ નીકળી આવ્યા. વહીવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે. વિસ્તારના લોકો માટે જમવાની અને રહેવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જંબુસર તાલુકાના કાવા ગામે સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સાંભળીએ કે ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને તાલુકા હેલ્થ ઓફિસર ઓમકાર દેસાઈએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24 કલાક લોકોની વચ્ચે રહેતો હોય છે. તો અમે બધા આજે આ મંગળાન ગામે નિરીક્ષણ કરવા આવ્યા છીએ, પણ દાદર નદી જોવાથી અમે ત્યાં ઉપર જોઈ લીધો. પત્રકાર મિત્રો બધા મુન્ના ભરે આ બધા હારે હતા જ. તો કાંઈ હજી હવામાન વિભાગ દ્વારા અગાઉ છેલ્લા 2 દિવસથી ચેતવણી આપી હતી કે આખા ગુજરાતમાં જંબુસર, આમોદમાં, ભરૂચ જિલ્લામાં ખૂબ અતિ વરસાદ. જંબુસર, આમોદ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. અનેક ગામડાઓ પાણીથી રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે. આજે સૌ અમે કાર્યકર્તાઓ, ચૂંટાયેલી પાંખના સૌ સભ્યશ્રીઓ, ટીડીઓ, મામલતદાર, સંગઠનના સૌ કાર્યકર્તાઓ, મહામંત્રીઓ સૌ સાથે મળીને, આરોગ્યના સૌ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારમાં અમે વિઝિટ કરી રહ્યા છીએ. અત્યારે કાવા ગામે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે અને ઘણા લોકોને વિસ્થાપિત કરીને શાળાની અંદર અત્યારે એમને રાખવામાં આવ્યા છે. એમને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવી રહી છે. સરકારમાં અમે ટૂંક સમયની અંદર આ રજૂઆત કરીશું અને જેને જે કાંઈ નુકસાની થઈ છે એ નુકસાની સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી પણ ભલામણ કરીશું. તો આજે મદાફર, કાવા, કુંડળ, મહાપુરા તેમજ ઠાકોર તલાવડીમાં પણ હમણાં ટૂંક સમયમાં અમે જવાના છીએ, ત્યાં પણ વિઝિટ કરવાના છીએ અને સૌ સાથે મળીને આ વિસ્તારમાં બને એટલો વહેલો ને વહેલો આ વિસ્તાર પાણીનો નિકાલ કરી અને પૂર્વવત થાય એવા પ્રકારના સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. હું ડૉક્ટર ઓમકાર દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર, આરોગ્ય કર્મચારી સાથે કાંબા ગામે ભારે વરસાદ હોવાથી આવેલ છે. આ વિસ્થાપિત કરેલ દર્દીઓને મુલાકાત લીધેલી છે તથા બધા ગામડોમાં જ્યાં પણ મારો અતિ જોખમી સગર્ભાબેન છે તથા નિયરેસ્ટ જો ઈડીડી છે ઓને લાવવા લઈ જવા માટે 108 માટે તથા બધા જગ્યા ટીમોને, આરોગ્યની ટીમો વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા ક્લોરીનને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે.